સુરત જિલ્લામાં વરસ્યો મુશળધાર વરસાદ। ઉમરપાડા તાલુકામાં જાણે આપ ફાટ્યું હોય તેમ સૌથી વધુ 14 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ઉમરપાડા જળબંબાકાર થઈ ગયું। વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં જ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ વરસી ગયો। નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા જ, પરંતુ મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાઈ ગયા। દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। વરસાદને લઈને ઉમરપાડાની જીવાદોરી સમાન મોહન નદી બે કાંઠે વહેતી થઈ, તો વીરા નદીમાં પણ પૂર આવ્યું। ઉમરપાડા તાલુકાના ધાણવડ, કેવડી, ઉમરગોટ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ઉમરપાડાના ગોંડલિયા ગામ પાસે પસાર થતી વીરા નદી બે કાંઠે વહેતી થઈ। ગોંડલિયા ગામને જોડતો લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો। પરિણામે ગોંડલિયા ગામ સંપર્ક વિહોણું બન્યું। ચીતલતા ગામમાંથી પસાર થતી વીરા નદીમાં પૂર આવ્યું। 5 વર્ષમાં પહેલીવાર ગામની નદીમાં પૂર આવ્યું। માંગરોળથી ઉમરપાડાને જોડતા માર્ગો ઉપર નદીના પાણી ફરી વળ્યા। વરસાદને લઈ ઉમરઝર ગામની ખાડી ઓવરફ્લો થઈ। ભારે વરસાદને કારણે ઉમરપાડા તાલુકાના ગોપાલિયાથી ચંદ્રપાડા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો। આસપાસની પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ। ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સમારકામની કામગીરી શરૂ કરાવી। બપોર બાદ ઉમરપાડામાં સ્થિતિ સામાન્ય થઈ। ઉમરપાડા પહાડી વિસ્તારમાં આવેલું છે। વરસાદ રોકાતા વરસાદી પાણી સીધું નદીમાં વહી ગયું। ઉમરપાડા તાલુકાના મોટા ભાગના લો લેવલ કોઝવે પરથી પાણી ઓસર્યા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેને લઈને ઉમરપાડા એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ।